સાણંદ નજીક ફરીવાર દીપડાના પંજા જોવા મળ્યા છે। જ્યાં ગઈકાલે જ્યાં પંજા દેખાયા ત્યાં થોડા દૂર દીપડાની હાજરીના પુરાવાઓ હાથ લાગ્યા છે। સવારે ખેતરે પહોંચેલા ખેડૂતે પંજા દેખાયા અને તુરંત જ વન વિભાગને આ અંગે જાણ કરી હતી। આજે જ્યાં દીપડાના પંજા દેખાયા ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું છે। વન વિભાગે ખેડૂતોને ખેતરમાં એકલા ન જવા માટે ખાસ તાકીદ કરી છે। આ જુઓ દીપડાના પંજાના નિશાન જોવા મળી રહ્યા છે અને તેને લઈને વન વિભાગે આ તપાસ હાથ ધરી છે। દીપડાના પંજા દેખાતા જ અહીં વન વિભાગને જાણ કરાયા, સૂચના અપાયા અને રાત્રે જ વન વિભાગની ટીમ અહીં થર્મલ ડ્રોનથી હવે સર્વેલન્સ પણ હાથ ધરશે। સાણંદ અને આસપાસના વિસ્તારમાં આ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે। તો આજે સતત બીજા દિવસે સાણંદ અને એની આજુબાજુના વિસ્તારમાં દીપડો હોવાની જે પુરાવાઓ છે એ મળતા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે ગતકાલે જે જગ્યા પર દીપડો દેખાયો હતો એનાથી લગભગ 500 થી 700 મીટર આગળ જ આ જગ્યા આવેલી છે અને ત્યાં પણ દીપડાના ફૂટમાર્ક્સ જોવા મળ્યા છે। આજે સવારમાં જ્યારે ખેડૂત અહીંયા પહોંચ્યા હતા ત્યારે એમને આ ફૂટમાર્ક્સ નિહાળ્યા હતા અને ત્યારબાદ વન વિભાગની ટીમને એમના દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને વન વિભાગની ટીમ આવીને એમને તપાસ્યું હતું અને ત્યારબાદ એમના દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે અત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો એ જે ફૂટમાર્ક્સ છે એ દીપડાના છે અને અહીંયાથી આગળ સુધી દીપડો પસાર થયો હોવાનું હાલ માલુમ પડતું જોવા મળી રહ્યું છે। જે અન્ય પ્રાણીઓ, ચાહે કૂતરો હોય કે અન્ય પ્રાણીઓ હોય, એમના જે પંજા છે એની સાથે નખ પણ દેખાતા હોય છે, પરંતુ આ દીપડો એક એવું પ્રાણી છે કે એના નખ ઊંચા હોય છે અને એના જ કારણે જ્યારે એનું ફૂટમાર્ક્સ પડતું હોય છે ત્યારે એનો નખ નથી દેખાતો હોતો, એના જે 4 આંગળીઓ છે અને એનો જે પંજો છે એ જ દેખાતો હોય છે અને એના જ કારણે આ પ્રકારનો ફૂટમાર્ક્સ સર્જાતા હોય છે। વન વિભાગની ટીમ દ્વારા અહીંયા પાંજરું મૂકવામાં આવ્યું છે। આ સિવાય થર્મલ ડ્રોન કેમેરા પણ ઉડાડવામાં આવી રહ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે કે કેવી રીતના દીપડો પાંજરે પુરાઈ શકે અથવા તો પકડાઈ શકે માટેના પ્રયત્ન જોવા મળી રહ્યા છે અને એની જે સાથે ખેડૂતોને પણ એ બાબતને લઈને સૂચિત કરવામાં આવી રહ્યા છે કે ખેડૂતો જ્યારે પણ આ પ્રકારે એમને દીપડાના પંજા દેખાય તો તેઓ તુરંત જ વન વિભાગને જાણ કરે, બહાદુરી દર્શાવીને તેઓ એના પંજા ફૂટમાર્ક્સના આધારે આગળ તપાસ કરવા માટે ન જાય એ પ્રકારની પણ સૂચના આપી દેવાઈ છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।